ઉદયપુરની ધરતી પર પધારેલા સૌ આગેવાનો, યુવાનો, માતાઓ, બહેનો, અલગ અલગ ગામના તાલુકા પંચાયતની સીટ પરથી ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, જે કંઈ પણ આપણા આગેવાનો છે બધાયનો હું પહેલા તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આમ તો આ વરસાદ ચાલુ જેવું છે તેમ છતાંય આટલા ઉત્સાહ સાથે તમે બધા આવ્યા છો અને અમારી વાત સાંભળી રહ્યા છો એ બદલ સૌને મારા પ્રણામ. છોટાઉદેપુર જિલ્લામાં અમારા ઝાંસીની રાણી જેવા બેન છે રાધિકાબેન રાઠવા. એ આમ તો બધા રાજકારણમાં જિલ્લા પ્રમુખ કે લોકસભા પ્રમુખ એ બધા પુરુષો હોય, પણ છોટાઉદેપુરનું નેતૃત્વ આમ આદમી પાર્ટી તરફથી રાધિકાબેન ઘણા લાંબા સમયથી પૂરી તાકાતથી સંભાળે છે. હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એવા મંચ ઉપર બેઠેલા આપણા યુવરાજસિંહભાઈ, મનોજભાઈ, નિરંજનભાઈ વસાવા, દિલ્હીથી ખાસ પધારેલા દિનેશભાઈ, અને હમણાં જ જેણે આમ આદમી પાર્ટીમાં જોડાયા અહીંથી એવા અલગ અલગ આગેવાનશ્રીઓ, મને બધાના નામ ખ્યાલ નથી, પણ જે કાંઈ જોડાયા છે બધા મિત્રોનું સ્વાગત કરું છું. અને આમ તો આ છોટાઉદેપુરથી લઈ અને પંચમહાલ આખા જિલ્લાની અંદર જેમણે આપણને મજબૂત બનાવવા માટે થઈ આપણી પાર્ટીમાં હમણાં જોડાયા એવા રામચંદ્રભાઈ બારિયા, એનોય હું તો વિશેષ આભાર માનું છું, કેમ કે એ પણ ખૂબ શક્તિશાળી વ્યક્તિ છે. ખૂબ સમાજમાં અને હાલોલ વિસ્તારમાં ખૂબ એમનું વર્ચસ્વ છે ને એ પણ હમણાં ભાજપમાંથી આપણી સાથે જોડાય અને આપણે હાથ મજબૂત કરવાનું કામ કર્યું ચૈતરભાઈના. તો એકથી એક એવા મજબૂત માણસો ચૈતરભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સાથે જોડાય અને ગુજરાતના લોકોનું ભલું થાય એવું કામ કરી રહ્યા છે. આ જે કોઈ લોકો હમણાં જોડાયા, રામચંદ્રભાઈ જોડાયા, બીજા જોડાયા, બધા જોડાયા, શું કામ જોડાયા? ટેન્ડર લેવા માટે? ના ભાઈ ના, અહીં ક્યાં સરકાર છે? આ ગ્રાન્ટ લેવા માટે જોડાયા? ના ભાઈ ના. કોન્ટ્રાક્ટ લેવા માટે? ના ભાઈ ના. પૈસા ખાવા માટે? ના ભાઈ ના. આ તો વિરોધ પક્ષ છે, આ તો પોલીસ દંડાક મારી જાય છે. આ બધાય લોકો ચૈતરભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સાથે શું કામ જોડાયા? ગુજરાતની જનતાનું ભલું કરવા માટે આમ આદમી પાર્ટી સાથે જોડાયા. પૈસા ખાવા હોય, ગ્રાન્ટ જોતી હોય, ટેન્ડર જોતા હોય, કોન્ટ્રાક્ટ જોતા હોય, બંગલા ગાડી જોતું હોય તો ક્યાં જોડાવાય? ભાજપમાં જોડાવાય. પણ જે ભાજપ છોડી અને આપમાં જોડાય તો સમજી લેવાનું કે આ ગુજરાતના છેવાડાના માણસોનું કંઈક સારું કરવા માટે આવ્યા છે. અને ચૈતરભાઈના નેતૃત્વમાં હજારો લોકો અહીંયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એનાથી ભાજપને ગમ્યું નહીં કે આમને આમ ચૈતરભાઈની પાછળ લોકો જોડાતા જાય તો ભાજપ વાળાની શું હાલત થાય, એટલે ડરીને ચૈતર વસાવાને જેલમાં પુરાવાનું કામ કર્યું છે. તમે વિચારો કે કેટલાય વર્ષો પછી એક તો એવો નેતા મળ્યો કે જે આપણી વાત રોજ બોલે. એની પાર્ટીની વાતો કરનારા નેતા તો જથ્થાબંધ છે. રોજ જાગીને મોદી મોદી દાંતણ કર્યા વગર ચોંટે છે. પોતાનું તે મન કી બાત ને ધન કી બાત ને ધન ધનાધન કી બાત ને આવું બધું ઠોક ઠોક કરે. પણ તમે સમજો કે રોજ સવાર પડે અને ગુજરાતના આદિવાસી સમાજના છેવાડાના માણસની ચિંતા કરતું વક્તવ્ય આપે એવો એકમાત્ર માણસ હોય તો એ ચૈતરભાઈ વસાવા છે. પાર્ટીનું કામ તો એ કરે છે, હું કરું છું, અમે બધાય કરીએ. પાર્ટીનું કામ તો કરવાનું જ, પણ સમાજનું કામ એ જ તો પાર્ટીનું કામ છે. માત્ર પાર્ટીનું કામ નહીં, જનતાનું કામ, માણસનું કામ, લોકોનું કામ, એ જ તો પાર્ટીનું કામ. આદિવાસી સમાજના અનેક મુદ્દાઓ વર્ષોથી દબાઈ ગયા હતા. નેતા તો જથ્થાબંધ બન્યા, ભાજપમાંથી, કોંગ્રેસમાંથી, સાંસદો બન્યા, ધારાસભ્યો બન્યા, બોર્ડ નિગમના ચેરમેનો બન્યા, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો બન્યા, પણ મુદ્દા કોણે ઉઠાવ્યા? એકમાત્ર વ્યક્તિનું નામ જો આવે તો એ ચૈતરભાઈ વસાવાનું નામ આવે કે એને મુદ્દા ઉઠાવ્યા. એને સમાજના દરેક પ્રશ્નોને વાચા આપી, સમાજની વચ્ચે જઈને અને સરકારની સામે જઈને વિધાનસભાઓની અંદર ઊભા થઈને બધી જ જગ્યાએ
સમાજના મુદ્દાઓને વાચા આપવાનું કામ કર્યું. ભાજપને પસંદ ન આવ્યું. મને તમે એમ જવાબ આપો કે ચૈતર વસાવાને ધારાસભ્ય કોણે બનાવ્યા? લોકોએ કે લોકોએ બનાવ્યા ને? લોકોએ બટન દબાવ્યું, સમાજે બટન દબાવ્યું તો એ માણસ ધારાસભ્ય બન્યા. ધારાસભ્ય જનતાએ બનાવ્યા છે. એવું નથી કડકો દડકો દહીં દડકો બની ગયો ધારાસભ્ય. એમ નહીં બને કોઈ. સમાજ જેને પ્રેમ કરે, લોકો જેને આશીર્વાદ આપે, એ માણસ ધારાસભ્ય બને. ચૈતર વસાવાને ગુજરાતભરના આદિવાસી સમાજે અને ડેડિયાપાડાના લોકોએ આશીર્વાદ આપ્યા છે. કામ કરવાના આશીર્વાદ આપ્યા. એણે કામ કર્યું અને જેલમાં પૂર્યા તો સજા તો લોકોને પણ થઈ ગણાય ને. લોકો પાસેથી ચૈતરભાઈને છીનવી લેવાનું કામ કોણે કર્યું? માંડ આપણને એક સારો નેતા મળ્યો, છીનવી લીધો સજા. અને સજાની મજા પણ જુઓ કે આ ભાજપ વાળા ખુલ્લેઆમ ટીવીમાં એમ બોલે છે કે ચૈતર વસાવા ભાજપમાં જોડાઈ જાય તો હમણાં બહાર આવી જાય. એનો અર્થ શું થયો? કે ભાજપનો પટ્ટો ગળામાં ઘાલીને બળાત્કાર કરો, ખૂન કરો, ચોરી કરો, ચપાટી કરો, કઈ વાંધો નહીં, પણ ભાજપની સામે રહી અને ગરીબ માણસનો હાથ પકડશો, ગરીબ માણસનું આંસુ લૂછવાનું કામ કરશો તો જેલમાં પૂરશે. ભાજપની સામે રહીને કોઈનું આંસુ નહીં લૂછવાનું. ભાજપમાં જોડાઈને કરો બળાત્કાર તો તરત જ તે હર્ષ સંઘવી શાબાશી આપશે, બહુ શાનદાર કામ કિયા. એનો અર્થ એ થયો કે ચૈતર વસાવા ભાજપમાં જોડાય તો સજા માફ, અને ભાજપમાં ન જોડાય તો જેલમાં પૂરી દેવાનો. મુદ્દો હવે ચૈતર વસાવા નથી, મુદ્દો વ્યવસ્થા આખી કેવી રીતે હાલે છે એનો મુદ્દો હવે તો આવ્યો. ચૈતર વસાવા મુદ્દો નથી. મુદ્દો એમ છે કે ભાજપ ધારે તો જેલમાં, ભાજપ ધારે તો મહેલમાં, ભાજપ ધારે તો સડક ઉપર, ભાજપ ધારે તો આસમાનમાં. એમ નહીં હાલે. જનતા જેને આશીર્વાદ આપે એ જ વિધાનસભામાં, એ જ મહેલમાં બેસશે, જનતા જેને આશીર્વાદ નહીં આપે એ ઘરે બેસશે. એમ વ્યવસ્થા હોવી જોઈએ. ભાજપ વાળા એવું કે છે કે ચૈતરભાઈને અમે સમજાવીએ છીએ, જોડાઈ જાઓ. દોસ્તો, મારું તમને એટલી જ વિનંતી છે કે આ લોકોને અભિમાન શેનું છે? ભાજપના લોકોને અભિમાન શેનું છે? નિરંજનભાઈએ કીધું કિડનેપિંગ થયા અહીંયા તો છોટા ઉદેપુરમાં, પછી રાઇફલો ઉડાડી, હવામાં પેલું બંદૂકો. બિહાર જેવો માહોલ. આપણે બિહાર ન જઈ શક્યા હોય તો આ છોટા ઉદેપુર આવીને ભાજપ વાળાને સરઘસ જો તો ખ્યાલ આવી જાય કે સરસ બિહારમાં આવું જ છે. એવી વાત થઈ. અહંકાર શેનો છે? અભિમાન કેમ છે આટલું બધું? અભિમાન એટલા માટે છે કે આપણામાંથી જ કેટલાક લોકો દર ચૂંટણીમાં વારંવાર ભાજપ 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 બટન દબાવે છે. હવે એને હવા ભરાઈ ગઈ છે કે આ તો આપણા બાપાનું છે. એવી હવા આવી છે એનામાં. અને હવા કાઢવાનું કામ કોણ કરી શકે? જનતા કામ કરી શકે. જનતા જે દિવસે જાગે તો ગમે એની હવા કાઢી નાખે. દિલ્હીમાં જોયું ને, થઈ ગયું ને પંચર. દેશમાં એવું કહેતા હતા ભાજપના માણસો, સાંભળજો ધ્યાનથી, કે આ ભાજપના માણસો દેશમાં એવું કહેતા હતા કે આ તો નરેન્દ્ર મોદીની ભાજપની સરકાર છે, એની સામે ના બોલાય, તમને આમ કરી નાખે, તેમ કરી નાખે. અને દેશભરના જુવાનિયાઓ હામાં હું પડ્યા કે રાતે 12 વાગે આવીને વિડિયા બનાવવા પડ્યા. 12 વાગે તો આખું ગામ હુઈ જાય, જોવા વાળા ન હોય. 12 વાગે વડાપ્રધાન સાહેબે વિડિયો બનાવ્યો અને દેશના યુવાનોને સંબોધન કર્યું. અને મજા જુઓ, ભણેલા માણસમાં નભણ માણસમાં આટલો ફરક પડે. જંતર મંતર ઉપર જે છોકરાઓ આંદોલન કરતા હતા, એ આંદોલનની ત્યાં લગભગ 8, 10, 15, 20 હજાર છોકરાઓ ત્યાં રાતે બેઠા હતા આંદોલનમાં. એ આખા વિસ્તારમાં ઇન્ટરનેટ સરકારે બંધ કર્યું અને પછી પાછો 12 વાગે વિડીયો મૂક્યો. કેમ જોવો? તમે જે વિદ્યાર્થીઓને સંબોધન કરો છો, વિડીયો બનાવીને આંદોલન કરતા જે વિદ્યાર્થીઓ સુધી તમારી વાત પહોંચાડવા માંગો છો, એ છોકરા જ્યાં બેઠા ત્યાં ઇન્ટરનેટ નથી, આ બાજુ ભાષણ ચાલુ છે.
કોણ આને સમજાવે? થોડુંક ભણવા ગણવાનું રાખો તો ખબર પડે કે તમે વિડીયો બનાવો, જોવા વાળા બેઠા ને ઇન્ટરનેટ નથી, શું કરવાનું? હવે આખા છોટા ઉદેપુરમાં ઇન્ટરનેટ બંધ કરીને વડાપ્રધાન ગમે એમ ભાષણ કરે કેમ સાંભળવું? પણ જનતાની તાકાત કેવડી મોટી છે. જનતાની તાકાત એવડી મોટી છે કે જે ભાજપ વાળા એમ કહેતા હતા કે અમારી સરકારોમાં રાજીનામા ન હોય કોઈ દિવસ, આ ભાજપ સરકાર છે, અડધી રાતે રાજીનામા આપીને રવાના થઈ ગયા અને કોઈને કહેવાય નથી આવ્યા. તો આખા આંદોલનમાંથી મને એમ લાગે છે કે 3 વસ્તુ શીખવા જેવી છે. આંદોલન તો આપણા દેશમાં થયું, આપણા જ જનતાના મુદ્દા ઉપર થયું, અને પાર્ટીનું નામ કેવું? કોકરોચ જનતા પાર્ટી. હવે તો એવું થઈ ગયું જે મુદ્દો આવે એ મુદ્દો આગળ ને વાહે જનતા પાર્ટી લખીને ચાલુ કરો એટલે ઉપાડી જ લેવાનું. હમણાં ઇથેનોલ જનતા પાર્ટી બની. હવે ઇથેનોલ નો મુદ્દો, ગાડીમાં ઓલું નકલી પેટ્રોલ ગાલે છે, જેમ મોટા રૂપિયા લઈ લઈને ગાડીઓ ખરાબ થઈ ગઈ છે. માંડ માંડ જિંદગીમાં મહેનત કરી, મજૂરી કરી, પરસેવો પાડીને એક બાઇક લઈએ, એમાંય ભાજપ વાળા નકલી પેટ્રોલ ગાલી જાય. હવે શું કરવાનું? એન્જિન ખરાબ થઈ જાય, આવો મેસેજ આવે છે. તો દેશના યુવાનોએ જે આંદોલન કર્યું એમાંથી મને એમ લાગે 3 બાબત આપણને શીખવા મળી. એક, કે ભાઈ ટીવીમાં બેઠેલા પત્રકારો જે છે એને એમ હતું કે અમે બતાવીએ તો જ બધું દેશમાં હાલે, તમારો કુકડો બોલે તો દેશમાં હવાર પડે, નકર ન પડે. ના ભાઈ ના, એવું કાંઈ ન હોય. આ જેના હાથમાં મોબાઈલ છે ને બધા પત્રકાર છે. જેના હાથમાં મોબાઈલ ઈ પત્રકાર, જેના ખિસ્સામાં મોબાઈલ ઈ પત્રકાર, જેને વિડીયો ઉતારતા આવડે ઈ પત્રકાર. અને એવડી મોટી તાકાત, મોબાઈલની તાકાત ખુલીને બહાર આવી. વડાપ્રધાને આમ મોબાઈલ રાખીને રાતે વિડીયો બનાવ્યો. હેલો ફ્રેન્ડ્સ, જાવું તું ને તમારા ટીવીમાં, અન્યા જઈને બોલવું હતું ને, 15 વર્ષથી ઉપાડો લીધો ટીવીમાં આવીને. હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, દેશ વિરોધી, ગદ્દાર, રાષ્ટ્રદ્રોહી, ડીપ ફેક, ડીપ ચાઇના સ્ટેટ, સોરોસ, બહુ ટીવીમાં આવીને ઉપાડો લીધો. રાતે 12 વાગ્યે તમારા ટીવી વાળા કામમાં ન આવ્યા, અમારો મોબાઈલ તમારા કામમાં આવ્યો. વાત સાચી કે ખોટી? ટીવીમાં બેસીને પત્રકારો દેશના યુવાનોને ગાળું દેતા હતા કે આ વિદેશી હાથો બનેલા છે. ક્યાંથી ભાઈ હાથો બન્યા? છોકરા અમારા છે. વિદેશનો હાથો ક્યાંથી? એટલો લાંબો હાથો કોની પાસે છે? છોટા ઉદેપુર થી ગાંધીનગર સુધી લાંબો કરાય એવો હાથો કોઈની પાસે નથી. વિદેશનો હાથો અહીંયા ક્યાંથી આવ્યો? આપણા દેશના છોકરાઓને ગાળું દેવામાં ટીવીએ ક્યાંય બાકી ન રાખ્યું. એમ કીધું કે આને વિદેશથી પૈસા આવે છે, ચાઇનાથી પૈસા આવે છે, આ લોકો હાથો બન્યા છે, દેશના ભાગલા પાડવા આવ્યા છે. ચૈતર વસાવા વિશે પણ એવું કે જ્યારે એને ભિલિસ્તાનની વાત કરી તો કે આ દેશના ભાગલા પાડવા માંગે છે. હવે કોઈ કાતર છે? કાતરથી કાપી નાખશું. કેવી વાત કરવાની આપણા દેશના યુવાનો વિશે? ભાજપના નેતાઓ અને ટીવીના પત્રકારોએ ભેગા મળી અને દેશના આંદોલનને દબાવવાની કોશિશ કરી, પણ દેશના યુવાનોએ પોતાની તાકાત સોશિયલ મીડિયાના અને મોબાઈલના માધ્યમથી આખા દેશને બતાવી કે જો વાંકા વાળી દેવામાં આટલી વાર લાગે. એટલે પહેલો મુદ્દો કે જો તમે ચૈતર વસાવાને સમર્થન કરતા હોવ, આદિવાસી સમાજનું તમે કંઈક સારું કરવા ઈચ્છતા હોવ, ગુજરાતભરની અંદર પીડાયેલા, દબાયેલા, કચડાયેલા લોકો માટે કંઈક સારું થાય એવી જો તમારી ભાવના હોય તો મોબાઈલને ખિસ્સામાં નહીં, 24 કલાક હાથમાં જ રાખવાનો. આવી જાજે ઝપટમાં, જે હોય હાથમાં જ રાખવાનો. જ્યાં ખોટું થાય, જ્યાં અન્યાય થાય, જ્યાં અત્યાચાર થાય, જ્યાં ભ્રષ્ટાચાર થાય, બનાવો વિડીયો મૂકો સોશિયલ મીડિયામાં. જો હારા હારા વાંકા ન વળી જાય તો કેજો દોસ્તો. મોબાઈલને ખિસ્સામાં રાખવાનું. હવે એ મોબાઈલ નવા જમાનાની તલવાર છે. જૂના જમાનામાં તલવારથી યુદ્ધ થતું. આ છેલ્લે જોઈ લીધું મોબાઈલની રીલુથી થઈ જાય છે જે કામ કરાવવું હોય. તો તલવાર, ટેન્ક, તોપ, ગોળા કોઈની જરૂર નથી. એક વિડીયો બનાવો અને દુનિયા હલવલાઈ નાખો એવી તાકાત તમારા હાથમાં આપેલી ટેકનોલોજી. બીજો મુદ્દો કે આ ભાજપ વાળા એમ કહેતા હતા કે કોઈને આંદોલન નહીં કરવા દઈએ, પોલીસ આવશે, માર મારશે, જેલમાં પૂરશે. નવી પેઢીના શક્તિશાળી જુવાનિયાઓએ કીધું કાંઈ વાંધો નહીં, કેટલા મારશો, આવી જાઓ.
પછી તો છેલ્લે ઓલા છોકરા પૂછવા માંડ્યા કે ભાઈ હું છે, ગોળા બોળા લાવ્યા છો કે નહીં, ચાલુ કરો કે નહીં? વિડીયો જોયા? છોકરાઓ ઓલાને પૂછતા હતા યુનિફોર્મ વાળાને કે કઈ પાણી વોટર કેનન લાવ્યા હોય તો ચાલુ કરો, નાવાનું ચાલુ થાય. સરકાર તમને ડરાવી દે. અને સરકાર કોઈ પણ પાર્ટીની શું કામ બનાવવાની? એટલા માટે કે આપણને ડરાવે. સરકાર તો આપણને હૂંફ આપવા બનાવીએ, આપણને હિંમત આપે એટલે બનાવીએ, આપણને સાથ આપે એટલે સરકાર બનાવીએ. અહીંયા તો ઊંધું છે, જેની સરકાર બનાવીએ આપણને દબાવે. દબાવવા માટે નથી મત આપતા ભાઈ, પણ અમને કોક દબાવતું હોય તો તમે આવીને બચાવશો એટલા માટે મત આપીએ. ચૈતર વસાવાને મત શું કામ આપીએ? કે કોઈ ભાજપ વાળો દબાવતો હોય તો ચૈતરભાઈ અથવા એની ટીમ આવીને અમને સપોર્ટ આપશે એટલા માટે મત આપીએ. સરકારથી દબાવવાનું હોય નહીં. સરકાર તો આપણને દબાવતા હોય એનાથી પ્રોટેક્શન આપવા માટે હોય. દેશના યુવાનોએ કીધું કે એમે કઈ જિંદગીમાં કઈ પામી નથી લીધું, બે ધોકા તુંય મારી જા, પણ હવે અહીંથી પાછું ડગલું હટવા નથી થતું. તારી જે સરકાર હોય તે ભલે હોય, ન્યાય લઈને જઈશું. એ હિંમત બતાવવાનું કામ કોણે કર્યું? યુવાનોએ. દેશના યુવાનોએ જે હિંમત બતાવી એટલી જ હિંમત ગુજરાતના યુવાનો જો બતાવે ને તો 27 આવતા આવતા સુધી છે ને ભાજપ વાળા ભાગી જાય એમ છે. આ બધી ભાજપની આખી છે ટોળકી છે, એ પોલીસ અને સરકારી તંત્રની પાછળ રહીને તે મોટી મોટી વાતો કરે છે. એકેય નેતામાં હિંમત નથી કે મામલતદાર, કલેક્ટર, પ્રાંત, ટીડીઓ, પીએસઆઈ ની પાછળ છુપાઈને આગળ આવીને વાત કરે. સરકારી તંત્રના નામે દબાવે. ભાઈ મરદના ફાડિયા હોય તો સીધે સીધા આવો, અમે બેઠા છીએ અહીંયા, જે કાંઈ હશે એ ચર્ચા કરીએ. આ તો લોકોને ડરાવવા માટે મામલતદારોના ઉપયોગ કરે, પ્રાંતનો ઉપયોગ કરે, કલેક્ટરનો ઉપયોગ કરે. તમે કંઈક બોલો તો કે તારી પાણીની લાઈન બંધ કરાવી દઉં, તારું બીપીએલ નું કાર્ડ બંધ કરાવી દો. અરે ભાઈ, તમારા મા બાપે જો તમને કઈક સારા કામ કરવા પેદા કર્યા હોય તો બંધ ન કરાવાય. કોકનું બંધ હોય એનું ચાલુ કરાવો. બંધ કરાવવા વાળા તો ઘણાય મળી રહે. તમને તમારા મા બાપે જો સારા કામ કરવા પેદા કર્યા હોય તો કોકનું પાણીનું કનેક્શન બંધ થઈ ગયું હોય તમે આવીને ચાલુ કરાવો. કોકનું કૂપન બંધ થઈ ગયું હોય ચાલુ કરાવી દો. કોકને વિધવા સહાય ન મળતી હોય તો એમ કેવું જોઈએ કઈ મૂછાળો મરદ બેઠો છે, હાલો ચાલુ કરાવી દઉં. એના બદલે ભાજપની ટોળકી 12 માસ જનતાને દબાવે. તારું આ બંધ કરાવી દઉં, તારું તે બંધ કરાવી દઉં, તારું ઓલું. ભાઈ બંધ તો હવે તમારી આખી દુકાન જ અમે કરવાના છીએ. 27 ની ચૂંટણી આવવા દો ને.